એક ગઝલ કોને કહું. લેખિકા છે દીપિકા ચાવડા તાપસી, ભાવનગરથી. અને આપ સાંભળી રહ્યા છો વૈશ્વરી દેસાઈના સ્વરમાં. તો ચાલો જોઈએ કોને કહું. આંખો ભીની અને હૈયું ભારે, કોને કહું આ દુઃખની વાત. સૌ પોતાની દુનિયામાં મશગુલ, કોણ સાંભળે મારી વાત. શબ્દો વગરની આ ચીસને કોણ સમજશે મારા મનની. ભીતરનો આ ઘૂઘવાટ કોણ સાંભળશે આ ઘડીની. થાકી ગઈ છું આ મૌનથી, કોઈ તો પૂછો કેમ છો તમે. આ ભાર દિલનો ઓછો થાય જો કોઈ સાંભળે મને સમે. સ્વપ્નો તૂટ્યા કાચની જેમ વેરાયા છે ચારે કોર. સમયના વેણમાં હું એકલી, નથી મારું કોઈ જોર. શોધું છું એક સહારો હું જે પકડે મારો હાથ. આ અંધારા રસ્તામાં બને મારો હુંફાળો સાથ. ક્યારેક લાગે બધું વ્યર્થ છે આ જીવનની દોડાદોડ, પણ એક આશાનું કિરણ ઝાંખું હજુ છોડતું નથી આ છોડ. કદાચ કોઈ ખૂણો રાહ જુએ છે, એક હૃદય જે મને સમજે. મારી આ મૂંગી વેદનાને પીડાતી પીડા જાણે ગણે. ત્યાં સુધી આ મૌન મારો સાથી ને આંસુ મારી ભાષા. હૈયાની આ વાત કહેવા માટે ઝંખું છું એક સાચા સાથની આશા. લેખિકા છે દીપિકા ચાવડા તાપસી, ભાવનગરથી. અને આપ સાંભળી રહ્યા છો વૈશ્વરી દેસાઈના સ્વરમાં. તો આવી જ અવનવી રચનાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવી રચનાઓ વાંચવા માટે અમારી વેબસાઇટ 12z.live પર આવી અવશ્ય વાંચશો. ધન્યવાદ.